બધા મજામાં આવ્યો કે મજામાં જશો માય ન્યુ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે। બધાને ગુડ મોર્નિંગ, જય માં મોગલ। અત્યારે જો આપણે તો છે ને ફ્રી થયા છીએ। ફ્રી તો નથી થયેલા ભાઈ, આજ તો કામ કાંઈ ફ્રી થવાનું કંઈ છે નહીં ને। આજે તો જો દશેરા આવી ગયા છે, 11 થઈ ગઈ છે અને મારા જીયાંશભાઈને સ્કૂલમાં આજે પહેલું પેપર છે, એક્ઝામ ચાલુ થઈ ગઈ છે। જીયાંશભાઈ જો અમારે જાગી ગયા। ફ્રેન્ડ્સ, ચા પીવા માટે પોગી જાવ। આજે તો તમને વ્લોગમાં ચા દેખાણી, નકર તો કઈ દેખાય નહીં। સવારમાં જ જીયાંશભાઈને છે ને ચા દૂધ પીવાનું મન થયું છે। હમણાંથી તો જીયાંશ સવાર નાસ્તો નથી કરતો, પણ આજે એમ કોને ખબર એને યાદ આવી ગયું કે જીયાંશ હાલો બધા ચા પીવા। એ સ્કૂલમાં છે ને ફ્રેન્ડ્સ ટિફિન આજ નથી લઈ જવાનું, પરીક્ષા છે ને એટલે શાક રોટલી નથી લઈ જવાનું, ખાલી સેવ મમરા લઈ જવાના છે ને। તો હું છે ને ફ્રેન્ડ સેવડો બનાવું છું। હાલો સેવડો બનાવી નાખ। મમ્મી સેવ મમ્મી બોલાવી ફ્રેન્ડ જીયાંશભાઈ માટે સેવડો બનાવું છું। છોકરા જાય છે, આજે એક્ઝામ શરૂ થઈ ગઈ છે ને લાઈનમાં જો, અને મારે છે ને ફી ભરવાની છે જીયાંશભાઈનું કાર્ડ, ફી ભરવા માટે આપણે પોગી ગયા છીએ। છે ને જીયાંશભાઈની ફી ભરાઈ ગઈ છે। આમાં છે ને એવું હોય આ પહેલો આ બીજો અત્યારે છે ભર્યો છે 2 હપ્તા ફી ભરવાનો, જે હપ્તો ભરી દીધો છે। અહીં છે ને 4 હપ્તા આવે, 2 મહિને એક હપ્તો ભરવાનો આવે અને છે ને બે હપ્તા અત્યારે નવું સત્ર શરૂ થાય ને પહેલાં ભરી દેવાના હોય તો ભરી જશે। સારું હાલો હવે છે ને જવાનું છે ઘરે। જ્યાં સ્કૂલનો હપ્તો કેટલો આવે કહો, 2250નો એક હપ્તો આવે અને આખા વર્ષની ફી છે 10,000, 9,000 છે, પણ 1,000 રૂપિયા બીજો ખર્ચો હોય। જીયાંશભાઈ બાલભવનમાં જ છે, જે તો પહેલાં મહિને છે ને, તો આને શું કહેવાય, ફન્નસ કહેવાય કે મને ખબર નથી। આખી લારી ભરી છે। આ બેનને અમારે શાકભાજી લેવાનું છે। સોમવાર દિવસનો આમનો બ્લોગ હતો અધૂરો, મને કાંઈ યાદ તો હતું પણ છે ને ટાઈમ નહોતો। જીયાંશભાઈ સ્કૂલેથી એક્ઝામ દઈને તો આજ વી આવ્યા છે। ગુજરાતીનું પહેલું પેપર હતું, 2:30 વાગે આવ્યો, પછી જમીન વાસણ એવું કર્યું ને તો મારે 3-4 વાગી ગયા હતા। પછી ફોનનું થોડુંક કામ હતું ફોનમાં, એ બધું પૂરું કર્યું તો અત્યારે 6 વાગી ગયા છે ને મારે જવાનું છે માર્કેટ। જો બેગ તૈયાર થઈ ગયું છે, પાકીટ। હાલો હવે માર્કેટ જઈએ, જો કાંઈ એવું હશે તો તમને બતાવીશ, કેમ કે થોડુંક ફોનમાં થોડુંક તમને ખબર તો છે મારે બધું એડજસ્ટ ન થાય, મને થોડુંક છે ને ક્યારેક અમુક વસ્તુ રૂપીને ભૂલી જાઓ, એટલા માટે થોડુંક કેવરાવે માર્કેટમાં। તો સારું હાલો કાંઈ વાંધો નહીં, હવે જાઓ તો ખરી, અત્યારે મોડું થવા માંડ્યું છે, કેમ કે બહુ મોડું થઈ ગયું। ચાલો ફટાફટ જઈ આવું, શાકભાજી લેવાનું છે, બીજું તો કાંઈ છે નહીં। જીયાંશભાઈ ઘરે રહેવાના છે, હું જાઉં છું। આ મારી સોસાયટી છે, હું જાઉં છું। અહીંયા તો બહાર તો નીકળી તો આવું જ હોય, બધું ઘોંઘાટવાળી વસ્તુ જ છે। રસ્તો છે, બહુ આખી માર્કેટ નથી, થોડીક જ આખી છે, 6 થી 7 મિનિટ જેવું થાય। સાથે આપણને સફરજન જોવા મળી ગયા, લીંબુ, મરચા, હાલો શાકભાજી। એવું નહીં ભાઈ, આવું બધું મળે જો। આ શાકભાજી છે ને 50 કિલો છે, એટલું અમારે બહુ રેડ નાખતા હોય। તરીના કિલો મળે, 20 કિલો। તમને જેનો હું ભાવ છે ને બધું કહી દે। આના 20 ડમરું કેમ આપ્યા માસી? તરીના શેર ને કિલો, તરીના કિલો આપે છે। બટેટા લેવાના છે, વીણવાનું ચાલુ કરી દીધા છે, ક્યારે વીણાય રહે આમ જોવો તો મસ્ત મસ્ત લાઈટ થઈ ગઈ ખબર, 10ના 250, 15ના શેર છે ને। આ કોઠીમડા 40ના કિલો છે, તો એ બધા છે ને તૂટી પડે। આપણે ત્યાં દેહમાં તો કોઈ ભાવે ન પૂછે। અહીંયા પડી કે તમને પછી
તો પૂરા થઈ ગયા છો. અહીંયા લાટ હતા, અહીંયા પૂરા થઈ ગયા. જો 50ના કિલો ને 40ના કિલો કે બોલો. બકાલું 20નો કિલો છે, પણ કોઠીમડા જ મોંઘા છે. બકાલું બધું 40નો કિલો. તમને જે છે વસ્તુનો જે ભાવ હતો ને એ હું આમને કહેતી હતી. તમને ખબર પડે ને કે અમારા સુરત માટે શું ભાવ છે શાકભાજીનો, એટલા માટે. હાલો હવે એક કરિયાણાની દુકાન છે ને આગળ, ત્યાંથી મારે કપડાં ધોવાના સાબુ ને એવું લેવાનું છે, લઈ લઉં. ભોગી ગયા છીએ આપણે કરિયાણાની દુકાને. મેં તમને કીધું હતું ને મારે લેવાનો છે સાબુ છે ને. હું આ સાબુ વાપરું, મને આ સાબુ મજા આવે, સુગંધી આવે મસ્ત મસ્ત અને આવે સારો. હાલો છે ને ભાઈ કહે છે કેમ આપ્યા? 1.5 કિલો આપ્યા છે. મારે તો પડ્યા છે ભાઈ, લેવાના નથી. ગરમ સિંગ, કાબુલી, હારસિંગ. હાલો હવે ઘરે જવાનું છે. ઓલી સાઈડે માર્કેટ છે પણ હું એ સાઈડ નથી જતી. હું છે ને શાકભાજી લેવા આમ જ જાઉં આગળ, નકર ઓલી સાઈડે છે તો ખરી માર્કેટ, અને ત્યાં આપણે જતા નથી કાંઈ. આગળ છે ને સિગ્નલ પડેલો છે એટલે વાહન બધા ઊભા રહી ગયા. હા ભાઈ કયું સર્કલ છે? સુરત રહેતા હોય ને વિડીયો જોતા હોય ને કહેજો મને. તો આ છે ને આમથી રસ્તો આવે છે ગાયત્રી વાળી, આ આમથી કાપોદ્રાથી આવે, આ લક્ષ્મણનગર વાળો રસ્તો છે. દૂધ લેવાનું છે, આપી દો દૂધ. તાજા તાજા તાજા. આપણે કેમ ગઢિયા બેઠા હોય બહાર સ્ટોરે, એની જેમ અમારે ગેટ છે ત્યાં છે ને ગઢિયાને બેહવાની જગ્યા છે જ તે. જો હાલો હવે એન્ટ્રી થઈ ગઈ આપણા ગેટની અંદર. જો તમે જીયાસભાઈ જુઓ શું કહો? મમ્મી ફોન એલા ફ્રેન્ડ્સ બીજું કાંઈ નહીં. તાવ નથી આવ્યો ને તો ઉલ્લું બોલે છે ખોટું. હા શું બોલા? અડો તો ભાઈ માથું કોક. હા ભાઈ થોડુંક ગરમ છે. તાવ આવ્યો કે ન આવ્યો આમ જો દવા લઈને બેસી ગયો. હું કે મારે દવા પીવી છે. હવે આ છોકરો કેવો છે. હાલો ફ્રેન્ડ્સ ઘરે તો પોગી ગયા છીએ. એક ઠેલો ભરીને બકાલો આવી ગયું. સારું હાલો હવે કંઈક રસોઈ બસોઈ બનાવી નાખી. ક્યાં જ્યાં જલેબી ખાવી? હાલો ફ્રેન્ડ્સ કાલે દશેરા હતા પણ અમે છે ને કાલે તમને ભૂલાઈ ગયું. આજે તમે હે ને અત્યારે દશેરા કરી દીધા છે. ફ્રેન્ડ જલેબી ફાફડા ખાવા છે તો લાટ. તો આ ભાઈને છે ને બહુ બતાવાય નહીં, બહુ બતાવીને તો પછી બહુ ખાય તો પછી શરદી થઈ જાય. ક્યાં શરદી ઉધરસ થઈ જાય ને એટલા માટે મેં છે ને થોડીક જ એને કાઢી દીધી. થોડીક રોજ ખાઈને તો વાંધો ન આવે, એકારે બહુ ખાય ને તો ગળું પકડાઈ જાય એટલા માટે. અને આ જલેબી અત્યારે છે ને દશેરા હતા ને તો અત્યારે બહુ ટ્રાફિક હોય કે નહીં એટલા માટે કેટલી જાડી બનાવેલી છે સમજો તો. આ છે ને આડા દિવસે લાવ્યા હોય ને તો મસ્ત હોય, પતલી હોય જ્યાં સાથે થોડીક જાડી છે. સારું ફ્રેન્ડ્સ અમે લોકો જલેબી ખાઈ ને ત્યાં તમે છે ને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. આજનો બ્લોગ અહીં એન્ડ કરશું. કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો. જય માતાજી બધાને, જય માં મોગલ. ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ. મળશું નવા બ્લોગ સાથે. બાય બાય.